ખબર છે કે આ ચાવી ખોટી અંદર ભરાવે છે, પણ એ બોલી હકે એમ છે નહીં. કેમે કરીને અમુક લોકોને પહોંચી જ ન હકો, તમે શું કરો? એકવાર છે ને ઘરમાં લાઈટ વહી ગઈ. પતિએ પત્નીને કીધું કે લાઈટ વહી ગઈ છે, અગાસીએ ટાઢો પવન આવતો હોય છે, હાલ હુઈ જાય અગાસી. તે પત્ની કે હાલો. તો પતિ કે પણ ઉપર તો તાળું માર્યું છે, એટલે ચાવીનો ગુચ્છો લઈ લે. એટલે પત્નીએ ચાવીનો ગુચ્છો આઈને લઈ લીધો. બે માણસ ચડ્યા, પત્નીની પાસે ચાવીનો ગુચ્છો, અને હવે પત્ની અગાસી ઉપર જવું છે, પણ વચ્ચે ડોર છે. એ ડોરને તાળાને ખોલવાની કોશિશ કરે છે. ચાવી એના હાથમાં ખોટી આવી ગઈ છે. બહુ કોશિશ કરે છે, પણ તાળું ખુલતું નથી. એનો પતિ આ જોવે છે ને, એને ખબર છે આને ચાવી ખોટી લઈ લીધી છે, પણ ઈ બિચારો કઈ બોલી હગે એમ છે ને. કેમ બોલવું? ખબર છે કે આ ચાવી ખોટી અંદર ભરાવે છે, પણ ઈ બોલી હગે એમ છે નહીં. કારણ કે જો બોલવા જાવ કે ભાઈ ચાવી તો હાચી લે, તો ઓલી વડકું નાખે. કેમે કરીને અમુક લોકોને પહોંચી જ ન હકો, તમે શું કરો? બહુ મૈથી અને કેમે કરીને તાળું ન ખોલ્યું. પછી હળવેકથી પતિએ કીધું કે સાંભળ, હું કોશિશ કરું. એમ ન કીધું કે તારી પાસે ખોટી ચાવી છે, લાઈવ હું હમણાં સાચી ચાવી ભરાવીને ખોલી નાખું તાળું. એમ ન કીધું, એમ જ કીધું હું થોડીક વાર કોશિશ કરું, તું થાકી ગઈ છે, અને લે તું થોડીક વાર ટોર્ચ પકડ. કારણ કે ટોર્ચ પતિએ પકડી રાખી હતી અને ઓલી ખોલતી હતી, પણ ચાવી રોંગ હતી, ખુલે કેમ? એટલે કે તું થોડી વાર ટોર્ચ પકડ એટલે હું ખોલું. પત્ની કે હારું લ્યો, તમે કોશિશ કરો. એમ કરીને પત્ની ટોર્ચ પકડીને ઊભી રહી, અને એનો પતિ ચાવીનો ગુચ્છો લીધો. યોગ્ય જે ચાવી હતી એ યોગ્ય ચાવી લઈ અને તાળામાં ભરાવી અને આમ કર્યું. ત્યાં તો તાળું ખુલી ગયું. તાળું ખુલી ગયું એટલે તરત જ પતિએ કીધું, જો ખુલી ગયું ને. તે ઓલી હું બોલી, એ તો તમને ટોર્ચ ક્યાં પકડતા આવડતી હતી, મેં જો સરસ મજાની ટોર્ચ પકડી તો ખુલી ગયું. બોલો, તમે એકે રીતે પહોંચી ન હકો. કૃપણા કલહ પ્રિયા. એટલે આપણે દાંત કાઢવા જેવું નથી, આમનું આવે. તમારી એકાદી વાત કરું, ઉભા રહ્યો તમે. હવે તમે સાંભળજો. ઘણા એવા પણ હોય છે કે જે તકલીફ આપણામાં હોય, પણ એને દેખાતી હોય બીજામાં. હું કસૂરવાર નથી, હું ગુનેગાર નથી, મને કઈ તકલીફ છે જ નહીં, જે કઈ છે સામેવાળાને છે. આવી વિચારધારા પણ ધુંધુલી જેવી ઘણા પુરુષોની પણ હોઈ શકે. કારણ કે આ તો ધુંધુલી છે ભાઈ, બુદ્ધિ છે. બુદ્ધિ આમનામાં હોય ને બુદ્ધિ આમનામાં હોય. બુદ્ધિ તો બધાયમાં હોય ને. કોક હોય એવા જે બુદ્ધિ વગર ના હોય, બાકી બુદ્ધિ તો બધાયમાં હોય. એકવાર એક માણસ ડોક્ટર પાસે જાય છે. ડોક્ટર સાહેબ, મારી પત્નીને બિલકુલ સંભળાતું નથી, બિલકુલ બેરી થઈ ગઈ છે. તમે મશીન આપો સરસ મજાનું, એટલે હું એના કાનમાં મશીન નાખું તો કંઈક સાંભળે. ડોક્ટરે કીધું, ભાઈ જો તારી પત્નીને તારે અહીંયા લાવવી પડે. તો કે આવે જ નહીં, કેમ કે માનવા તૈયાર જ નથી કે હું બેરી છું. એ માનવા તૈયાર હોય તો મને ક્યાં વાંધો છે, તો હું એને લઈ આવું ખરી અને પોતે આવે. પણ એ માનવા તૈયાર જ નથી કે હું બેરી છું, એટલે ઈ નહીં આવે. તો કે તો પછી ઈલાજ ન થાય, દર્દી તો હાજર હોવો જોઈએ ને. તો તમે ગમે તે મશીન આપી દો ને એના કાનમાં. તો કે એવું ન હોય, આમાં મશીનનું માપ હોય. એ કેટલા ફૂટ છેટેથી સાંભળી નથી શકતા, એના આધારે મશીન જે છે એવી ફ્રીક્વન્સીનું મશીન અમારે તમને દેવું પડે. તમે એક કામ કરો, ચાલો જઈને તમારી પત્નીને 15 ફૂટ છેટેથી બોલાવજો. જો ન સાંભળે તો 5 ફૂટ નજીક જતા રહેજો. 10 ફૂટ છેટેથી બોલાવજો. તોય જો ન સાંભળે તો વળી 5 ફૂટ નજીક જાજો અને 5 ફૂટ છેટેથી બોલાવજો. અને તોય ન સાંભળે તો કાન પાસે જઈને બોલાવજો. અને જો થોડુંક અમથું સાંભળે તો એ પ્રમાણે પછી હું ફ્રીક્વન્સી વાળું મશીન છે એ તમને આપીશ. ઓલો કે ઓકે ભલે. ગયો, એના ઘરે જઈ એની પત્ની રહોડામાં હતી.
તે 15 ફૂટ છેટેથી આ વ્યક્તિએ એની પત્નીને પૂછ્યું, એ સાંભળો જ, એ આજે શાક કેનું બનાવવાના છો? રહોડામાંથી કઈ જવાબ ન આવ્યો. અને વધારે પડતું સંભળાતું નથી, નજીક જવા દે. 5 ફૂટ નજીક ગયો, 10 ફૂટ દૂરથી અવાજ કર્યો, સાંભળો જ, આજે શાક કેનું બનાવવાના છો? તોય જવાબ ન મળ્યો. ભારે કર્યા, અને તો 10 ફૂટ છેટેથી નથી સંભળાતું. ભાઈ હાલો નજીક જવા. તે વળી 5 ફૂટ નજીક ગયો, 5 ફૂટ દૂરથી અવાજ કર્યો, સાંભળો જ, એ આજે શાક કેનું બનાવવાના? તોય જવાબ ન મળ્યો. અરે બાપ રે, આ તો હાવ ગઈ, અને તો હાવ સંભળાતું નથી. હવે એના કાન પાસે બોલવા દે. કાન પાસે જઈને બોલ્યો, એ સાંભળે જ, ક્યારું નો પૂછું છું શાક કેનું બનાવવાની, કેને? તો કે ક્યારું નું 4 વાર કીધું કે રીંગણા બટેટાનું. તો બોલી હતી, તો 4 વાર તમે પૂછ્યું ને 4 વાર હું બોલી. સીધો ઓલો જઈને ડોક્ટર ને કે, ડોક્ટર સાહેબ ઘરવાળી બેરી નથી, હું બેરો છું, મને મશીન દો. તકલીફ આપણામાં છે, પણ આપણે માનવા તૈયાર નથી કે મારામાં દોષ છે, મેં મિસ્ટેક કરી છે, મેં ભૂલ કરી છે. એક્સક્યુઝ દેવા બહુ ગમે છે આપણને બધી વસ્તુમાં.